ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. અનમોલ એજ્યુકેશન હબની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોમર્સ ક્લાસમાં ધોરણ 11 ની અંદર નમાના મૂળ તત્વો એટલે એકાઉન્ટ સબ્જેક્ટ અને એની અંદર યુનિટ નંબર 1 કે જેની અંદર પારિભાષિક શબ્દો. મિત્રો, આપણે પારિભાષિક શબ્દો લાસ્ટ ડે ઉપજ સુધી જોયું. આજે આપણે મિત્રો પ્રોફિટ એટલે કે નફાથી આપણે ચર્ચા કરીશું. અગાઉ આપણે પ્રોફિટ. મિત્રો, ધંધાની અંદર નફો એટલે શું? તો ધંધાની અંદર નિયમિત આવકોમાંથી નિયમિત જાવકો બાદ કરીએ એટલે વર્ષના અંતે જે રકમ વધે તેને આપણે શું કહીશું? નફો. વર્ષ દરમિયાન ઘણા બધા અનેક વ્યવહારો થતા હોય છે મિત્રો. આવકોના ખર્ચા, મિલકતો, માલની ખરીદી, મિલકતો, માલની વેચાણ, અનેક પ્રકારના વ્યવહારો થતા હોય છે. આ વ્યવહારોના અંતે આપણું હિસાબી વર્ષ 31મી માર્ચે પૂરું થાય. કહીએ છીએ મિત્રો માર્ચ એન્ડિંગ આવી ગયું. તો આ 31 માર્ચે આપણું હિસાબી વર્ષ પૂરું થશે. એ વખતે આપણે નફા નુકસાન ખાતા ઉપરથી પેઢીનો નફો કે નુકસાન થયું એ જાણવા માટે તો વર્ષ દરમિયાન નિયમિત આવકો એટલે કે મહેસૂલી આવકોમાંથી નિયમિત જાવકો એટલે મહેસૂલી જાવકો બાદ કરતા વધેલ રકમને નફો કહેવાય. શું કહેવાય? નફો. ધંધાની રોજબરોજની આવકો માઇનસ જાવકો એટલે શું કહેવાય? નફો કહેવાય છે. આ કેવો નફો છે મિત્રો? મહેસૂલી નફો. જ્યારે મૂડી આવકો અને મૂડી ખર્ચા પાકા સરવિયામાં લખાય, મિલકત લેણા બાજુ અને મૂડી દેવા બાજુ. અહીંયા આપણે મહેસૂલી આવકોની વાત કરીએ છીએ. વર્ષ દરમિયાન મહેસૂલી આવકોમાંથી મહેસૂલી ખર્ચા બાદ કરવાથી હિસાબોમાં આ પ્રકારના નફાની ગણતરી નફા નુકસાન ખાતા પરથી કરવામાં આવે છે. તમને પહેલા જ કહ્યું P&L એકાઉન્ટમાંથી નફા નુકસાન ખાતામાંથી કરવામાં આવે છે. એવી જ રીતે નુકસાન એટલે શું મિત્રો? તો વર્ષ દરમિયાન ક્યારેક નુકસાન પણ થાય તો એનું ઉલટું નફા કરતા નુકસાનની ગણતરી વિરુદ્ધમાં ઉલટું છે. વિરુદ્ધમાં એટલે કે વર્ષ દરમિયાન નિયમિત જાવકોમાંથી એટલે કઈ જાવકો? મહેસૂલી જાવકોમાંથી નિયમિત આવકો એટલે કે મહેસૂલી આવકો બાદ કરતા વધેલ એટલે કે તફાવતની રકમને શું કહેવાય? નુકસાન કહેવાય છે. આ મહેસૂલી નુકસાન છે. વ્યવહારમાં નુકસાન માટે શબ્દ ખોટ પણ પ્રચલિત છે. કયો શબ્દ? નુકસાન માટે આપણે ખોટ પણ કહેવામાં આવે છે. આગ લાગવાથી ₹2000 નો માલ બળી ગયો. માલની કિંમત 2000 હોય તો આ નુકસાન 2000 નું થયું એમ કહેવાય. માલ ચોરાઈ જાય, રસ્તામાં અકસ્માતમાં નાશ પામે, વરસાદમાં પલળી જાય, આ પ્રકારના નુકસાનના ઉદાહરણો છે. તો ધંધાની અંદર ક્યાંક ને ક્યાંક નુકસાન થતું હોય છે. તો એ નુકસાન એ આપણે ધંધાની આવકોમાં કદાચ એવું પણ બને કે નફા નુકસાન ખાતાની અંદર કોઈ વર્ષે એવું થયું કે મહેસૂલી આવકો કરતા મહેસૂલી જાવકો વધી જાય તો ક્યારેક નુકસાન ખોટ પણ થાય છે. લાભ એ તો તમને ખબર છે. લાભ એટલે નફો. તો નફો અને લાભ સામાન્ય શબ્દો તરીકે પ્રચલિત છે. તો લાભ એ જ નફો. ત્યાર પછી મિત્રો ખરીદી અને વેચાણ. વર્ષ દરમિયાન અનેક ખરીદી વેચાણ થતા હોય છે. ઓકે, વર્ષ દરમિયાન ધંધાની અંદર ખરીદી બે પ્રકારની હોય છે. એક માલની ખરીદી અને મિલકતની ખરીદી. મિત્રો, તમે ફર્નિચર ખરીદો, યંત્રો ખરીદો, મશીનરી ખરીદો, પ્લાન્ટ ખરીદો, એ તમારી મિલકત છે ધંધાની. પણ જ્યારે તમે માલ ખરીદો, માલ એટલે શું? વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય, વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તે માલ ખરીદે તેને ખરીદી કહેવાય અને જો તે માલ વેચે તો તેને વેચાણ કહેવાય. ઇલેક્ટ્રોનિક્સનો ધંધાવાળો ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદશે અને વેચશે તો એના માટે માલ કહેવાશે. પણ આપણે વેપારી નથી અને આપણે જો કોઈ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ આપણા ઘર માટે કે ધંધા માટે લાવીએ તો ધંધા માટે લાવીએ, એસી લાવ્યા ધંધાની અંદર, આપણે એસીનો વેપાર નથી કરતા તો એસી જે ખરીદી કરી એ આપણા ધંધાની મિલકત છે. ખ્યાલ આવી ગયો? કે જેનો આપણે વેપાર નથી કરતા એ મિલકત, પણ વેપાર નથી કરતા વેપાર નથી કરતા એ મિલકત, વેપાર કરીએ તેને માલ ખરીદી અથવા વેચાણ. તો અહીંયા જુઓ મિત્રો, ખરીદીને ઇંગ્લિશમાં શું કહેવાય? પરચેઝ. વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય અને તે માલની ખરીદી તેને શું કહેવાય? તે માલ ખરીદે તેને પદ્ધતિમાં ખરીદી કહેવાય. અનાજના વેપારી દ્વારા સ્ટેશનરી ખરીદવામાં આવે તો તેનો સ્ટેશનરી ખર્ચ કહેવાય, કારણ કે એને સ્ટેશનરી ખરીદે છે. પણ જો અનાજ ખરીદે તો એ અનાજ તેના માટે ખરીદી ગણાય, કારણ કે અનાજનો વેપારી છે. આ ખરીદી રોકડ અથવા ઉધાર સ્વરૂપે હોઈ શકે. ઉધાર એટલે ખબર છે ને, શાક. સેમ ટુ સેમ ખરીદીની જગ્યાએ વેચાણ. હવે વેચતો હોય
વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય અને તે માલનું વેચાણ કરે તેને હિસાબી પદ્ધતિમાં શું કહેવાય મિત્રો? વેચાણ કહેવાય. અનાજના વેપારી દ્વારા અનાજ વેચીને જે આવક ઊભી કરવામાં આવે તેને વેચાણ કહેવામાં આવે છે, કારણ કે અનાજનો વેપારી છે. ઓકે, ખ્યાલ આવી ગયો? કરિયાણાનો વેપારી, હવે કરિયાણાનો વેપારી જો કદાચ ટેબલ ખરીદે તો એની મિલકત છે, પણ કરિયાણાનો વેપારી અગાઉ વેપારી પાસેથી કરિયાણું ખરીદે છે અને વેચે છે, તો એના માટે માલ છે. આ વેચાણ રોકડ અથવા ઉધાર એટલે શાક સ્વરૂપે હોઈ શકે. મિત્રો, વર્ષ દરમિયાન અનેક પ્રકારના વ્યવહારો ખરીદ વેચાણના થતા હોય, પણ ક્યારેક જે માલ વેચાયા વગરનો રહે, વર્ષના અંતે આપણે સ્ટોક પત્રક તૈયાર કરવું પડશે. જે માલ વેચાયા વગરનો છે તે માલને આપણે શું કહેવાય? સ્ટોક. એ સ્ટોક વર્ષના અંતે આખરનો સ્ટોક કહેવાય અને બીજા જ વર્ષે તે શરૂનો સ્ટોક થઈ જતો હોય છે. મિત્રો, સ્ટોક એક જ હોય, પણ એ વર્ષના અંતે આખર સ્ટોક અને બીજા જ દિવસે જ્યારે એપ્રિલની અંદર વર્ષ શરૂ થાય, તમને બધાને ખબર જ હશે વર્ષ ક્યારે શરૂ થાય? એપ્રિલમાં. અને પૂરું ક્યારે થાય? 31 માર્ચે. તો એ જ સ્ટોક આખરનો બીજા દિવસે શરૂનો સ્ટોક ગણાય છે. અહીંયા જુઓ, આખર માલનો સ્ટોક વેપારી દ્વારા વેપાર કરવાના હેતુસર માલ ખરીદવામાં આવે છે અને તેમાંથી વધેલ માલને શું કહેવાય? સ્ટોક કહેવાય. સ્ટોક એટલે ખરીદેલ માલ પૈકી વધેલ માલ. ખરીદીમાંથી જે વેચાયા વગરનો માલ હોય તેને સ્ટોક કહેવાય. એક વેપારી 50,000નો માલ ખરીદ્યો અને તેમાંથી 40,000ના માલનું 55,000માં તેને વેચાણ કરી દીધું, તો સ્ટોક કેટલો? તો 50,000નો માલમાંથી 40નો જ વેચે છે. 50માંથી 40નો વેચે છે તો 10,000 શું કહેવાય? સ્ટોક. એ ગમે તેટલામાં વેચે, વધ્યો કેટલો? હિસાબી વર્ષના અંતે 10,000 આખર સ્ટોક તરીકે ગણાશે અને બીજા જ વર્ષની શરૂઆતમાં 10,000 શરૂઆતનો સ્ટોક ગણાય. અને સ્ટોક એ ધંધાની ચાલુ મિલકત કહેવાય. કઈ મિલકત કહેવાય? ચાલુ મિલકત કહેવાય. મિત્રો, આ ભૂલતા નહીં. ત્યાર પછી દેવાદારો. દેવાદારો એટલે કે ડેપ્ટર્સ. તો ધંધાની અંદર દેવાદાર એટલે કે ડેપ્ટર્સ વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને ઉધાર, એટલે જ્યાં ઉધાર વેચાણ થતું હોય ને, ઉધાર વ્યવહાર હોય, એની જ વાત છે. રોકડ વ્યવહારની વાત નથી. એ વ્યવહાર રોકડ થઈ ગયો એટલે એ ધંધાના દેવાદારો બનશે નહીં. કે જેમની જોડેથી પૈસા લેવાના બાકી હોય એ આપણા દેવાદારો લેણું કહેવાય છે. તો વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને એટલે કે ઉધાર કે શાખ પર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે તે ગ્રાહકોને દેવાદાર તરીકે ગણવામાં આવે. ગ્રાહકો તો બધા જ પ્રકારના હોય, રોકડેથી ઉધાર. પણ અહીંયા કઈ વાત છે કે જેને આપણે ઉધાર માલ વેચ્યો છે અને એ લોકો જોડેથી પૈસા લેવાના બાકી છે, જે આપણું લેણું છે, એની વાત છે. ગ્રાહકોને જેટલા રૂપિયામાં માલનું ઉધાર વેચાણ કરેલું હોય તેટલી રકમનો તે ધંધાનો દેવાદાર બને. જેટલા બાકી હોય તે દેવાદારોને ચાલુ મિલકત ગણાય. માની લો કે એક એક્ઝામ્પલ કહીએ, આપણે ઇલેક્ટ્રોનિક્સનો ધંધો છે અને એક કસ્ટમર આવે છે, 50,000નું એસી પસંદ કરી 10,000 રૂપિયા રોકડા આપે છે, 40,000 બાકી રહે છે, તો એ 40,000નો જ દેવાદાર ગણાશે આપણા માટે. ખ્યાલ આવી ગયો? આપણી પેઢીનો એ દેવાદાર 40,000નો ગ્રાહક કહેવાશે. ઓકે, એટલે જેટલા બાકી હોય એની વાત છે. હવે 40,000 બાકી હતા, એને કહ્યું કે હું તમને 2 મહિને પૈસા આપી દઈશ. તો 2 મહિના, અત્યારે તો આજકાલમાં આપણે ચેક લઈએ છીએ, ને, પણ એ વખતે હુંડીનો જમાનો હતો એટલે હુંડી લખવામાં આવતી. તો અહીંયા ધ્યાન રાખજો, હુંડીની વાત કરું છું અહીંયા. તો એક ગ્રાહક ઉપર આ જ ઉદાહરણને સમજો તમે. 10,000 એને આપી દીધા, 40,000 બાકી છે. હવે 40,000 રૂપિયા એ કહે છે કે હું તમને 2 મહિના આપીશ, તો આપણે 2 મહિનાની હુંડી લખીએ છીએ. આપણે વેપારી છીએ, આપણી પેઢી, આપણે વેપારી લખીએ. હુંડી હંમેશા કોણ લખે? વેપારી લખીએ. કોના ઉપર? ગ્રાહક ઉપર, કે જેના પાસેથી પૈસા ઉધાર માલના લેવાના બાકી હોય. ઓકે, એને કહ્યું 2 મહિને હું આપી દઈશ તમને. આપણે લખી દીધી હુંડી. હુંડી આપણે લખીશું, એની અંદર શું હશે? આપણી પેઢીનું નામ, સરનામું, કોન્ટેક્ટ નંબર, એડ્રેસ. ઓકે, હવે ગ્રાહક કે જેને આપણે માલ ઉધાર આપવાના છીએ એનું નામ, ગ્રાહકનું નામ, સરનામું. શું આપ્યું? એની વિગત, અંકોમાં અને શબ્દોમાં રકમ હશે. નીચે લખનાર આપણે વેપારી સહી કરીશું. કોના પર લખ્યું? ગ્રાહક ઉપર. હવે એ ગ્રાહક હુંડી વાંચી અને સ્વીકારીને સહી કરે ત્યારે હુંડીનો સ્વીકાર થયો કહેવાય. હુંડી વાંચીને ગ્રાહક એ સંમતિ આપે સહી કરે ત્યારે હુંડીનો સ્વીકાર થઈ ગયો. હુંડી તો એક જ છે, પણ એ હુંડી આપણા વેપારી માટે લેણી હુંડી બનશે અને એ ગ્રાહક માટે દેવી હુંડી બનશે. ખ્યાલ આવ્યો? હુંડી તો એક જ છે, આપણા માટે લેણી હુંડી અને ગ્રાહક માટે દેવી હુંડી બનશે.
સોરી ગ્રાહક બરાબર. અહીંયા ધ્યાન આપો. લેણની હુંડી એક લેખિત દસ્તાવેજ છે જે આપણે હુંડી લખી, જેમાં કેટલા પક્ષકારો હોય છે? 2 પક્ષકારો હોય છે. કયા કયા? હુંડી લખનાર વેપારી અને હુંડી સ્વીકારનાર ગ્રાહક. તો હુંડી લખનાર ભવિષ્યને નિર્ધારિત તારીખે, નિર્ધારિત એટલે ચોક્કસ તારીખે ચોક્કસ રકમ મેળવવાનો અધિકાર ધારણ કરે છે. કોણ ધારણ કરે છે? હુંડી લખનાર વેપારી ધારણ કરશે નાણાં મેળવવાનો, એટલે તેનું લેણું બને છે. શું બને છે? લેણું. હુંડી લખનાર માટે હુંડી લેણી હુંડી ગણાય. કહ્યું ને કે હુંડી લખનાર વેપારી માટે લેણી હુંડી ગણાય. આ દસ્તાવેજ એવો લેખિત દસ્તાવેજ હુંડી સ્વીકારનાર ચોક્કસ સમયે ચોક્કસ રકમ હુંડી લખનાર વેપારીને ચૂકવશે. તેની લેખિત બાંયધરી જવાબદારી સ્વીકારે છે. કોણ સ્વીકારશે? ગ્રાહક સ્વીકારશે. લેણી હુંડીમાં હુંડી લખનાર પાક્યા તારીખે હુંડીમાં લખેલ રકમ હુંડી સ્વીકારનાર ચૂકવે છે. સામાન્ય રીતે લેણી હુંડી દેવાદારોમાંથી ઉદ્ભવે છે, કે જ્યાં ઉધાર માલનું વેચાણ કર્યું હોય ને ત્યાંથી લેણી હુંડી ઉદ્ભવે છે. હવે લેણાની અંદર આ 4 પોઈન્ટનો સમાવેશ થશે. લેણું કે જેને રિસીવેબલ, કોણ? દેવાદારો એટલે કે ગ્રાહકો પાસેથી પૈસા લેવાના છે તે. લેણી હુંડી જેને હુંડી આપી છે પાક્યા તારીખ પૈસા લેવાના છે તે. મરવાની બાકી આવકો, જ્યાં આવકો આપણે મરવાની બાકી હોય આપણું લેણું જ છે. અને અગાઉથી ચૂકવેલ ખર્ચા પણ આપણું લેણામાં સમાવેશ થાય છે. કાલે એ વ્યવહાર ન કરીએ તો એ પૈસા પાછા પણ લેવા પડે, એટલે અગાઉથી ચૂકવેલ ખર્ચ આપણું લેણું છે. તો આ લેણાની અંદર તો વેપારી દ્વારા ધંધાના વ્યવહારોના કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ પાસેથી કોઈ રકમ ભવિષ્યમાં મેળવવાની બાકી હોય તેને લેણા તરીકે ઓળખવામાં આવે છે. દેવાદાર અને લેણી હુંડી રકમનો લેણામાં સમાવેશ કરવામાં આવે છે. અન્ય લેણામાં કમિશન મળવાનું બાકી હોય, ભાડું ભરવાનું બાકી હોય, વ્યાજ મળવાનું બાકી હોય કે અગાઉથી ચૂકવેલ ખર્ચા વગેરેનો સમાવેશ લેણામાં થાય છે. આ પ્રકારના લેણા ચાલુ મિલકત ગણાય. પૂછાય પ્રશ્ન તો દેવાદારો કઈ મિલકત ગણાય? ચાલુ મિલકત. લેણી હુંડી ચાલુ મિલકત. મરવાની બાકી આવક ચાલુ મિલકત. અગાઉથી ચૂકવેલ ખર્ચા ચાલુ મિલકત. આ બધી ચાલુ મિલકત ગણાય. લેણા લાંબા ગાળાના પણ હોય છે, જેમાં લોન, ધિરાણ વગેરેનો સમાવેશ થાય છે. ધિરાણ તો તમે ધિરાણ કોઈની પાસે ઉછીના પૈસા લાંબા ગાળે 2 વર્ષે, 5 વર્ષ, 10 વર્ષ માટે લીધા હોય તો એ લોન, સોરી આપ્યા હોય, લાંબા ગાળા પણ આપણે આપ્યા હોય પૈસા, સોરી મારી ભૂલ થઈ. લોન આપણે પેઢીએ કોઈને ઉછીના પૈસા આપ્યા હોય એટલે કે ધિરાણ કરી હોય તો એ આપણું લેણું છે. પેલું પણ આવે છે જે બોલ્યો એ પણ. હવે લેણદારો, તો લેણદારોને શું કહેવાય? ક્રેડિટર્સ. શું કહેવાશે? ક્રેડિટર. તો વેપારી ઉધાર માલનું વેચાણ કરે છે તેમ ઉધાર માલની ખરીદી પણ કરે છે. ઉધાર માલની ખરીદી પણ કરે છે. તો જે વ્યક્તિઓ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે તે વ્યક્તિ ધંધાનો શું ગણાય? લેણદાર બને છે. જે વ્યક્તિ પાસેથી આપણે ઉધાર માલ ખરીદ્યો હોય, આપણે પણ ગ્રાહકોને ઉધાર આપીએ તો પછી આપણે પણ ક્રેડિટ 1 મહિનો 2 મહિના માટે આગળના વેપારી, જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદીશું ને, તો ત્યાં એ લોકો પાસે પણ આપણે 1-2 મહિના બાકી રાખીશું તો એ આપણા લેણદારો કહેવાય. તો વેપારીનો પણ વેપારી, આપણે ધંધો કરીએ છીએ, આપણે વેપારી છે પણ આપણો વેપારી, ઓકે, તો વેપારીનો પણ વેપારી, તો જ્યાંથી આપણે માલ બાકીમાં ખરીદ્યો છે તે આપણો લેણદાર બને છે. વેપારી પાસેથી જેટલા રૂપિયાના માલની ઉધાર ખરીદી કરી હોય તેટલી રકમ માટે તે વ્યક્તિ ધંધાનો લેણદાર બને છે. લેણદારોને ચાલુ જવાબદારી કહેવાય. શું કહેવાય? ચાલુ જવાબદારી. કારણ કે આપણે એ લોકોને પૈસા ચૂકવવાના, આપણી પેઢી છે, આપણી સંસ્થા, ધંધો છે, આપણે એ લોકોને પૈસા ચૂકવવા પડશે ને. ઉધાર માલ ખરીદી કરી છે તો એ આપણા ચાલુ જવાબદારી કહેવાશે. દેવી હુંડી હમણાં સમજાવ્યું એ જ રીતે. હુંડી તો એક જ હોય છે. એ હુંડી લેણી હુંડી અને દેવી હુંડી બને છે. લેણી હુંડી હુંડી લખનાર વેપારી માટે અને દેવી હુંડી હુંડી સ્વીકારનાર ગ્રાહક માટે બને છે. તો અહીંયા જુઓ, દેવી હુંડી એક લેખિત દસ્તાવેજ છે જેમાં 2 પક્ષકારો હોય, એક હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર. હુંડી સ્વીકારનાર ભવિષ્ય નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ ચૂકવવાની જવાબદારી સ્વીકારે છે. હુંડી સ્વીકારી, હવે આપણે કોઈ વેપારીને લખી હતી, સોરી વેપારી, આપણે કોઈ વેપારીને લખી દીધું તો એ વેપારી, ગ્રાહક, હવે જો અહીંયા આપો એક એક્ઝામ્પલ આપી દઉં.
આપણે 20,000નો માલ બાકીમાં લાવ્યા છે 1 માસની શાખ ઉપર, 1 માસની શાખ ઉપર, તો એ સામેવાળા વેપારીને હુંડી લખી હશે આપણા ઉપર. આપણે ગ્રાહક થાય ને, એ આપણો વેપારી થયો, તો વેપારીએ હુંડી લખી આપણા ઉપર, મતલબ ગ્રાહક ઉપર લખી. આપણે હુંડીનો સ્વીકાર કરીશું તો હુંડી સ્વીકારનાર એટલે આપણે ભવિષ્ય નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ ચૂકવવાની જવાબદારી સ્વીકારે છે, એટલે આપણે શું બની? દેવી હુંડી દેવું બન્યું. હુંડી સ્વીકારનાર માટે હુંડી દેવી હુંડી ગણાય. આપણે સ્વીકારી ને તો આપણે દેવી હુંડી ગણાય. અને દેવી હુંડી સ્વીકારનાર પાક્યા તારીખે હુંડીમાં લખેલ રકમ હુંડી લખનારને ચૂકવી આપે. એટલે આપણે હવે હુંડી લખનાર વેપારીને ચૂકવી આપવા પડશે. સામાન્ય રીતે દેવી હુંડી લેણદારોમાંથી ઉદ્ભવે છે. આમાંથી ઉદ્ભવી. આપણે ઉધાર માલ ખરીદી કર્યો આ લોકો પાસેથી, વેપારીઓ પાસેથી, હવે એ લોકોને આપણે પૈસા આપવા પડશે, એટલે એમાંથી ઉદ્ભવે છે. દેવું, પેએબલ. મિત્રો, દેવું, દેવાની અંદર શું આવે? વેપારી દ્વારા ધંધાના વ્યવહારોના કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓને કોઈ રકમ ભવિષ્યમાં ચૂકવવાની બાકી હોય, દેવા તરીકે ઓળખવામાં આવે છે. બાકી હોય ને, દેવા તરીકે ઓળખવામાં આવે. લેણદારો દેવી હુંડી રકમ દેવામાં સમાવેશ કરવામાં આવે છે, જે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ આવશે. પગાર ચૂકવવાનો બાકી હોય, મજૂરી ચૂકવવાની બાકી હોય, કે કોઈ ખર્ચ ચૂકવવાનો બાકી, કે અગાઉથી મરેલ આવકો હોય તો પણ દેવું કહેવાય. સમાવેશ દેવામાં કરવામાં આવે છે, જેને ચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. તો દેવાની અંદર લેણદારો આવી ગયા, એટલે કે વેપારીઓ, દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મરેલી આવકો, બધાનો સમાવેશ દેવા એટલે કે જવાબદારીમાં થાય છે. આ લોકોને આપણે પૈસા ચૂકવવા પડશે, જે ચૂકવવાના બાકી છે એ આપણું સંપૂર્ણ દેવું. પડતર. ઓકે, પડતર. મિત્રો, પડતર એટલે શું? તો કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓ કરવામાં આવે છે તે ખર્ચાઓના સરવાળાને પડતર કહેવાય. તમે કોઈ પણ વસ્તુ તૈયાર કરવી હોય તો એ વસ્તુ તૈયાર કરીને વેચવા સુધીનો જે ખર્ચ થાય છે, વેચવા સુધીનો એ તમામ ખર્ચાઓના સરવાળાને પડતર કહેવાય. એક ઉદાહરણ આપું. તમે સ્કૂલમાં ભણવા જાઓ છો, સાયકલ ખરીદવી છે. હવે તમે સાયકલ કિંમત 6,200 કહેતા હતા વેપારી, અને તમે બાર્ગેનિંગ કરીને 5,800માં ડન કરી. ઓકે, તો તમારી ખરીદ કિંમત સાયકલની કેટલી થઈ? 5,800. હવે એ સાયકલ તમારા ઘર કે સોસાયટી, તમારા ઘર સુધી લાવવા માટે તમે રિક્ષાની અંદર લાવો છો તો રિક્ષા ભાડું 200 રૂપિયા લે છે. તો તમને સાયકલ કેટલામાં પડી? તો 5,800 વત્તા ખર્ચો ઉમેરી દો 200 રૂપિયા, એટલે 6,000ની અંદર તમને સાયકલ પડી. તો તમારી પડતર કેટલી કહેવાશે? 6,000. એમ ધંધાની અંદર કાચો માલ લાવીએ અને એની અંદર પ્રોસેસ કરી માલને તૈયાર કરીએ. પછી આવે છે પડતરમાં સામાન્ય રીતે માલ સામાનની પડતર, મજૂરી પડતર, અન્ય પડતરોનો સમાવેશ કરવામાં આવે છે. અન્ય ખર્ચાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. હવે મિત્રો, વાઉચર જુઓ. વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. આ યાદ રાખજો, બિલ, બધા બિલ હોય ને એને વાઉચર કહેવાય. વાઉચરના આધારે વ્યવહારોનો પ્રકાર નક્કી થાય છે. વાઉચરના આધારે વ્યવહારોનો પ્રકાર નક્કી થાય છે. રોકડનો વ્યવહાર, શાખ પરનો વ્યવહાર, એટલે કે શાખ એટલે ઉધાર, ખરીદીનો વ્યવહાર, વેચાણના વ્યવહાર, બેંક સાથેના વ્યવહાર, ખર્ચના વ્યવહાર, આવકના વ્યવહાર, મિલકતોના વ્યવહાર, દેવાના વ્યવહાર વગેરે પ્રકારના બિલો કે જેને શું કહેવાય? વાઉચર તરીકે ઓળખવામાં આવે છે. વ્યવહારનો પ્રકાર નક્કી થયા પછી ખાતાના નિયમોના આધારે વ્યવહારની ધંધાના હિસાબી ચોપડે નોંધ કરવામાં આવે છે. કયા નિયમો? તો વ્યક્તિના ખાતાનો નિયમ, માલ મિલકતના ખાતાનો નિયમ અને ઉપજ ખર્ચ ખાતાની અંદર. મિત્રો, 3 નિયમો તમને અવશ્ય આવડવા જોઈએ. બોલો તો વ્યક્તિના ખાતાનો નિયમ શું આવશે? લાભ લેનાર વ્યક્તિ ખાતે ઉધાર, લાભ આપનાર વ્યક્તિ ખાતે જમા. માલ મિલકત ખાતાનો નિયમ બોલો. માલ કે મિલકત શોર્ટમાં મામી આવે તો ઉધાર અને મામી જાય તો જમા. મામી એટલે માલ કે મિલકત આવે તો ઉધારીશું અને માલ કે મિલકત જાય તો જમા કરીશું. ખ્યાલ આવી ગયો મિત્રો? ત્યાર પછી ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ નુકસાન ઉધારો, આવક લાભ જમા કરીશું. મિત્રો, ખ્યાલ આવી ગયો? વાઉચર તો એના ઉપરથી
હવે વટાવ આવે છે. મિત્રો આટલાથી આપણે નેક્સ્ટ લેક્ચર વિડીયો બહુ મોટો ના થાય એટલા માટે બીજું એક લેક્ચર લઈએ જેની અંદર વટાવથી આપણે આગળની ચર્ચા કરીશું. ખ્યાલ આવી ગયો મિત્રો? આ વિડીયો તમે તમારા મિત્રોને મોકલતા રહેજો.